છઠ્ઠા અધ્યાયનો સાર, જે કર્મફળની ઈચ્છા નથી રાખતો તેવો પુરુષ યોગી છે. જે કામના અને રાગ ન છોડે તે યોગી થઈ શકે નહીં. આત્મા વડે જ મનુષ્ય આત્માનો ઉદ્ધાર કરી શકે છે. મનુષ્ય પોતે જ પોતાનો મિત્ર અને દુશ્મન છે. વાયુરહિત સ્થળમાં રહેલા દીવાની જ્યોત સ્થિર રહે છે તેમ સમાધિસ્થ યોગીનું મન સ્થિર રહે છે. તે જરાયે ડગતું નથી. યોગી સમાન ભાવ અને દ્રષ્ટિવાળો હોવાથી સર્વ જીવોમાં પોતાને અને પોતાનામાં સર્વ જીવોને રહેલા જુએ છે. જે સર્વત્ર મને જુએ છે અને સર્વને મારામાં જુએ છે તેનાથી હું છુપો રહી શકતો નથી, અને તે પણ મારાથી ગુપ્ત રહેતો નથી. મન એટલું બધું ચંચળ છે કે તેને વશ કરવાનું કામ મહા મુશ્કેલ છે. મનને અભ્યાસ અને વૈરાગ્ય વડે વશ કરી શકાય છે. કાળજીથી યત્ન કરતો, નિષ્પાપ અને લોક જન્મે સિદ્ધ થયેલો એ યોગી તે પછી પરમ ગતિને પામે છે. સર્વ યોગીઓમાં પણ જે શ્રદ્ધાવાળો મારામાં જોડાયેલા અંતઃકરણ વડે મને ભજે છે તેને મેં શ્રેષ્ઠ યોગારૂઢ માન્યો છે. ચંચળ મનને અભ્યાસથી સ્થિર કરી શકાય છે. જે મનને સ્થિર કરી યોગમાં પ્રયત્નશીલ રહે છે તે યોગમાં ઉત્તીર્ણ બને છે. સાધક યોગ અને સિદ્ધિથી ભ્રષ્ટ થયેલો હોય તો પણ તે ખરાબ ગતિને પામતો નથી, કારણ કે તેણે શુભ કાર્ય કરેલું છે, અને શુભકર્મ કરનારની ક્યારેય દુર્ગતિ થતી નથી. તે ફરી યોગમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. તેને યોગ સિદ્ધિ જલ્દી પ્રાપ્ત થાય છે. જે યોગી પરમાત્મામાં ઓતપ્રોત બની પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા રાખે છે તે સર્વશ્રેષ્ઠ યોગી છે. જય શ્રી કૃષ્ણ.